મારો એકવાર વિશ્વાસ કરી જો. હું ખરેખર બદલાઈ ગયો છું રૂપ. અયાન, તે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. સાહુકાર અને એના ભાઈ સાથે તું મળી ગયો. હું આ બધું માફ કરી દે. જ્યારે તું મને લોકઅપમાં મળવા આવ્યો ત્યારે તે મને કેમ નહીં જણાવ્યું કે પૈસા માટે તું રૂપને સાહુકાર પાસે મૂકીને આવ્યો છે? હા, આ ભૂલ નથી અયાન, આ અપરાધ છે, અક્ષમ્ય અપરાધ છે. આ સ્ત્રી કોઈ વસ્તુ નથી કે જેને તમે તમારી સગવડ પ્રમાણે ખરીદી કે વેચી શકો કે પછી કોઈ પાસે ગીરવે મૂકી શકો. તે તો માણસને વસ્તુ બનાવી દીધી અયાન, જે ક્યારે પણ સ્વીકાર્ય નથી. તે પરીનો જીવ બચાવ્યો, એના માટે તારો આભાર. પણ તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. પણ મોટી માં, એકવાર મારી વાત તો સાંભળો. મોટી માં. અયાન, હવે વાત કરવાનો કઈ અર્થ નથી. પણ પપ્પા. તું અહીંથી જઈ શકે છે. કામ બરાબર પતી ગયું ને? હા સાહેબ. શું ભાઈ, મિશન સક્સેસફુલ? એ લોકોએ મને ઘરમાં આવવા ના દીધો. આટલો બધો માર ખાઈને પણ તને ઘરમાં એન્ટ્રી ના મળી. તારો પ્લાન તો ફ્લોપ ગયો. ના, હજુ પૂરો ફ્લોપ નથી ગયો. ભલે ઘરવાળાઓએ મને માફ નથી કર્યો, પણ પરી અને ચિરાગના મનમાં મારા માટે રિસ્પેક્ટ વધી છે. કમસે કમ એ લોકો તો મારી ફેવર કરે જ છે. એમ? હા. હું જ્યારે ઘરથી બહાર નીકળતો હતો ત્યારે ચિરાગે મને કહ્યું હતું કે તને પૈસા કે બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડે તો સંકોચ ના કરતો, હું તારી મદદ કરીશ. બસ હવે થોડાક જ મહિનાની વાર છે, પછી હું એ ઘરમાં ફરીથી એન્ટ્રી મારીશ. સંભાળીને શું કરે છે? સોરી, હવેથી ધ્યાન રાખીશ. આજુ, તો તારા માટે શું લાવી છે? આવા દિવસોમાં આંબલી ખાવાનું બહુ મન થાય, ખાસ તારા માટે લઈને આવી છે. તમારે પણ આંબલી ખાવી પડશે, કારણ કે હું એકલી જ ફક્ત માં નથી બનવાની, તમે પણ માં બનવાના છો. શું થયું? તારી આંખોમાં આંસુ કેમ? સરગમ દીદી, મને એ વિચાર કરીને બહુ જ દુઃખ થાય છે કે 2 મહિના પહેલા હું કેવી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. એક નાનકડા જીવને આ દુનિયામાં આવતા પહેલા જ એની હત્યા કરવા જઈ રહી હતી. ઘણીવાર માણસનું મન એવા સંજોગોમાં આવી જાય છે કે જે એ ના હોય ને એવું વર્તન કરતો હોય છે, પણ એનાથી એની અંદર રહેલું સારું તત્વ મરી નથી જતું. અને જો તારી અંદરનું આ સત્વ ફરીથી જાગી ગયું, અને આજે તું અને બાળક બંને સ્વસ્થ છો. હા, હવે તો મારી એની જોડે એવી દોસ્તી થઈ ગઈ છે ને, એવું લાગે છે જાણે હું એના વિના સાવ અધૂરી છું. રોજે રાત્રે મને લાત મારીને કંઈક સંદેશો આપતું હોય એવું લાગે છે. તું એવું ક્યારેય ના વિચારતી કે તું એકલી છે. મને ખબર છે કે આ આખો પરિવાર મારી સાથે છે. હું મંદિરે જઈ રહી છું અને સાથે શોપિંગ પણ કરવાની છું. તારે કંઈ જોઈતું હોય તો મને કહી દેજે. મારે કંઈ કહેવાની જરૂરત જ નથી પડતી, કારણ કે મારા કહેવા પહેલા જ અહીંયા મારી બધી જ જરૂરત પૂરી થઈ જાય છે.
મીરા, જલ્દી જલ્દી હાથ ચલાવો, આજે વહેલા પરવારી જઈએ. હા મને ખ્યાલ છે આજે ગુંદર પાક બનાવવાનો છે. હા, મને ગુંદર પાક બહુ જ ભાવે. ચિરાગ વખતે હું કેવો ગુંદર પાક ખાતી હતી અને મોટી બા મને યાદ કરી કરીને ખવડાવતા હતા. મીરા બહુ, આ કંકોત્રી આવી છે, કાંતાબેનના દીકરાના લગ્ન છે. એમણે મને આમંત્રણ આપ્યું છે, પણ હું તો કામમાં અટવાયેલી છું એટલે નહીં જઈ શકું. આપણા ઘરમાંથી કોઈ વહુ જાય તો સારું, પરિવારમાંથી કોઈ જ ના જાય તો એ નહીં સારું લાગે ને. તો પછી ઘરના મોટા વહુ તો લજ્જા ભાભી કહેવાય ને, એ જઈ આવશે. ના મીરા, સાચું કહું ને તો આ ઘરની અને પરિવારની મોટી વહુ તું છે. હું તો લજ્જા બહુ, કેમ આમ બોલી રહ્યા છો તમે? તમારા કહેવાનો અર્થ શું છે કે હું તમારા અને મીરા વહુમાં ભેદભાવ કરું છું કારણ કે પોખરાજ મારો સગો દીકરો નથી એટલે? નાના મોટી બા, મારો કહેવાનો અર્થ એવો નહોતો. હું તમારી પાસે જ આવવાની હતી આપવા માટે, પણ બંસરીબેન આવવાના છે પરી માટેની વાત કરવા. એમનો ભત્રીજો યુકે થી આવી રહ્યો છે તો તમારું હાજર રહેવું જરૂરી છે ને, એટલા માટે મીરા વહુને કહ્યું, બીજું કોઈ કારણ નહોતું. લો મોટી બા, લજ્જા ભાભી, તમારે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. મીરા, રિંગ રોડ ચલો. અરે બેન, મારે મારા છોકરાને સ્કૂલમાં દવા આપવા જવાનું છે. હું નહીં આવી શકું. તમારે આ રિક્ષા છોડવી પડશે. મેં મારા ભૂતકાળને છોડી દીધો હતો. મને અંદાજો નહોતો કે ફરી પાછો આવશે, પણ સંજોગો અને પરિસ્થિતિ મને પાછા લઈ આવ્યા છે. એટલે હવે છોડવાનો તો પ્રશ્ન જ નથી આવતો. પણ છોડવી પડશે અને છૂટકો પણ નથી, એટલે છોડી દો એ વાતને. લજ્જાની વાતનું ખરાબ ન માનતા. એના મનમાં એવું કાંઈ નથી. મારા મનમાં પણ એવું કંઈ જ નથી. તો તમે જમવા કેમ ના આવે? મન નથી મને. આ શું છે? સજા આપો મને. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. બેન, તમે મારી વાત સમજો. હું નહીં આવી શકું. શું થયું ભાઈ? જુઓ ને બેન, આ બેન જીદ પકડીને બેઠા છે કે મારે તમારી રિક્ષામાં જવું છે. હું એમને ક્યારનો સમજાવી રહ્યો છું કે મારે મારા છોકરાને દવા આપવા માટે એમની સ્કૂલે જવાનું છે. હું તમારા જેવા રિક્ષાવાળાઓને બહુ સારી રીતે ઓળખું છું. પબ્લિકની સેવા કરીને બદલામાં તમે પૈસા તો લો છો જ ને. પછી આ રીતે મનમાની ના ચાલે. આજે ટેક્સીની હડતાલ છે એટલે વધારે મનમાની કરો છો. 200 રૂપિયા વધારે આપીશ, પણ ચાલો. અરે ભાઈ, આ બેનને અર્જન્ટ ક્યાંક જવાનું લાગે છે, મૂકી જાઓ ને. અરે બેન, ખરેખર મારે જવું પડે એમ છે, નહીતર તું આ બેનને જ્યાં જવું છે ત્યાં છોડી દે. ખરેખર મોટી બા, મારે આવું નહોતું બોલવું જોઈતું, પણ આ ચામડાની જીભ સરકી ગઈ અને મારાથી બોલાઈ ગયું. બાકી તમે તો મારો સ્વભાવ જાણો છો ને મોટી બા. મેં ચંદન અને પોખરાજમાં ક્યારેય કોઈ ભેદભાવ નથી કર્યો. ચંદન કરતા પોખરાજ પર વધારે પ્રેમ છે મને. મને શું નથી ખબર? મારી માં એ તો મને જન્મ આપીને તરછોડીને જતી રહી, પણ મારા માટે મારી માં એટલે મારા મોટી બા. એ માં તો આ દુનિયામાં નથી રહી, પણ જો આ દુનિયામાં હોત ને તો એને પણ કહી દેત કે મારી મોટી બાનું સ્થાન તું ક્યારેય ન લઈ શકે. પોખરાજ, વસુંધરા માટે આવું નહીં બોલ. ઘણીવાર ભૂતકાળના સંબંધો વર્તમાનમાં પાછા આવી જતા હોય છે અને ક્યાં અને કેવી રીતે આપણા દરવાજા પાસે ઊભા રહી જાય છે આપણે એની કલ્પના સુદ્ધા નથી કરી શકતા. એક માં જ્યારે પોતાના સંતાનને તરછોડે છે તો એની શું મજબૂરી હશે, એક માં સિવાય બીજું કોઈ સમજી નથી શકતું.
ભાઈ તું લઈ જાય છે કે પોલીસને ફોન કરીને બોલાવું? અરે આંટી જવા દો ને, તમે બીજી રિક્ષા કરી લો. એમને ખરેખર એમના દીકરા માટે દવા લઈને જવાનું લાગે છે. મને નથી લાગતું કે જુઠ્ઠું બોલી રહ્યા છે. આ લોકોના બહાના હોય છે નહીં લઈ જવા માટેના. અરે આંટી, હું એટલું જાણું છું કે માણસ કોઈ પણ બહાનું બનાવી શકે, પણ પોતાના સંતાનથી કોને પ્રેમ ના હોય? એટલે પોતાના સંતાનના નામે તો કોઈ આવું ખોટું ના જ બોલે ને. એ સાચું બોલે કે ખોટું બોલે એ નક્કી કરનાર તું કોણ છે? અને આ મારી અને એની વાત છે, એમાં તું વચ્ચે કેમ પડે છે? કારણ કે તમે એક નાના માણસને આ રીતે દબાવો એ ના ચાલે. છોકરી તું તારી હદ ના ભૂલ, આ રીતે વાત નહીં કર. હું પણ તમને એ જ સમજાવી રહી છું કે આ માણસ બહુ જ નરમાશથી તમારી સાથે વાત કરી રહ્યો છે, તો આમ ઉગ્ર થવાની જરૂર નથી. વાત બહુ જ નાની છે ને મોટી ના બનાવશો. બીજી રિક્ષા કરી લો ને આ રિક્ષામાંથી બહાર ઉતરો. એ નહીં બને. બેન મને ખરેખર મોડું થાય છે. જુઓ, તમે નહીં માનો ને તો મજબૂરીમાં તમારી સાથે બળજબરી કરવી પડશે. છોકરી તું તારા માપ મારે. તું કોણ છે મને કેવા વાળી? તમે સારા ઘરના લાગો છો, પ્રતિષ્ઠિત લાગો છો, તે છતાં પણ આવું વર્તન કરી રહ્યા છો તો ના છૂટકે મારે તમારા લેવલ ઉપર જવું પડશે. ચાલો બહાર નીકળો આ રિક્ષામાંથી. બેન જો બીજી રિક્ષા આવી ગઈ, તમે એમાં જતા રહો ને. ચાલો ઉતરો, નીકળો બહાર, ઉતરો, બહાર આવો. જુઓ બેન પેલી રિક્ષા નીકળી જશે. ના ચિરાગ, મારે આ પૈસા નથી જોઈતા. અયાન, સંકોચ નહીં કર. જ્યાં સુધી તને વ્યવસ્થિત કામ નહીં પડે ને ત્યાં સુધી હું તને પૈસા આપતો રહીશ. પણ મારું મન નથી માનતું. મને ખબર છે કે તારા પર શું વીતે છે, પણ થોડો સમય આપ, પછી હું રૂપને પણ સમજાવીશ. મેં ખરેખર ગયા જન્મમાં કંઈક પુણ્ય જ કર્યા હશે કે મને તમારા જેવો ભાઈ મળ્યો છે. આ તો સારું છે કે તમે એને પરી મારી મદદ કરી રહ્યા છો. બાકી મોટી બાએ મને ઘરમાં રહેવાની ના પાડી, એના પછી હું આ મંદિરમાં જ રહી રહ્યો છું. અમે હાલ કોઈને નથી કહ્યું કે તને મળી રહ્યા છીએ. ધ્વનિત, ચિરાગભાઈ, તમે અહીંયા અને તમે આને હેલ્પ કરી રહ્યા છો. અને અયાન હવે બદલાઈ ગયો છે અને ગમે એમ તો એ મારો ભાઈ છે. એણે પરીનો જીવ બચાવ્યો હતો અને એનો આ ઉપકાર તો હું ન જ ભૂલી શકું, એટલે હું એની મદદ કરી રહ્યો છું. તમારી આ વાતમાં મને કંઈ વાંધો નથી, પણ આપણે કંઈ વિચારવું પડશે. આપણે રૂપને સમજાવવી પડશે. આ રીતે ને આ રીતે કેવી રીતે ચાલશે? ધ્વનિત પ્લીઝ, પ્લીઝ કંઈક કર. હું તારા હાથ જોડું છું, તારા પગે પડું છું. ધ્વનિત પ્લીઝ, પ્લીઝ કંઈક કર. અયાન, આવું ના કરીશ પ્લીઝ. પ્લીઝ ધ્વનિત, મારી મદદ કર. મારે મારી રૂપ પાસે રહેવું છે, મારા પરિવાર પાસે રહેવું છે. તું અને સરગમ ભાભી જ કંઈક કરી શકો છો. એકવાર મને મારી રૂપ પાસેથી માફી અપાવી હતી. અયાન, તું ચિંતા ના કરીશ. હું ને સરગમ કંઈ પ્લાન બનાવીશું, ઠીક છે? મોટી બા જુઓ, આ વિટામિનની ગોળીઓ. અને હા, આ જો તારા માટે. કેવું છે? બહુ જ સરસ છે. મોટી બા, હવે રૂપે સાડીઓની જગ્યાએ ગાઉન્સ પહેરવા જોઈએ અને વધારે કમ્ફર્ટેબલ રહેશે. હા હા, બરાબર વાત છે તારી. અરે તું બેસી રહે, અને આમ ઝાટકા સાથે તો બિલકુલ ઊભી નહીં થતી. હું છું ને, હું જોઈને આવું છું. તમે? તું?
વસુંધરા વસુંધરા મોટી બાપ, વસુંધરા એટલે વસુંધરા, અમે તને કેટલી શોધી, તું ક્યાંય ના મળી. બસુ અમને ક્યાંય ના મળી. તું ક્યાં હતી આટલા વર્ષો? કુંદન, 40 વર્ષ પહેલા મારે મારા પતિ સાથે યુએસ જવું પડ્યું. પાછા આવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ આવી જ ના શકી. બસુ, તારી બહુ રાહ જોઈ હતી મેં, બહુ યાદ કરી મેં તને. કેટલી બધી વાતો કરવી છે તારી સાથે મારે. પોખરાજ ક્યાં છે? કુંદન, તું ચિંતા નહીં કરે, હું એને હકીકત નહીં જણાવું. મારે બસ એને જોવો છે. મને એની પાસે લઈ જા. બસુ, પોખરાજથી હકીકત છુપાવવાની કોઈ જરૂર નથી. પોખરાજને ખબર છે કે તું એની માં છે. હાય. હેલો. ફાઇનલી તમે સિવિલ ડ્રેસમાં આવ્યા. નહીતર જ્યારે પણ તમે મને મળવા આવતા હતા ને, ત્યારે મને ડર લાગતો હતો કે જોવાવાળા શું સમજશે, કે તમે મારી પૂછપરછ કરવા આવ્યા છો કે પછી મને અરેસ્ટ કરવા આવ્યા છો. અચ્છા, એમ? હા, એ પણ ખરું, અને તમે આવા કપડામાં સારા લાગો છો એ પણ ખરું. તો આને કોમ્પ્લિમેન્ટ ગણું ને? હવે આટલા સમયથી મને જાણ્યા અને ઓળખ્યા પછી તમને મારા દરેક શબ્દ સમજાઈ જવા જોઈએ. બધા તો નહીં, પણ થોડા થોડા તો સમજુ જ છું. અને સાચું કહું તો સાંભળવા પણ ગમે છે. એમ? આજ સુધી મારી તમારી સાથે જે મિત્રતા છે એવી ક્યારે કોઈની સાથે થઈ નથી. એટલે તમારી ક્યારેય કોઈ ફ્રેન્ડ રહી જ નથી? ના. તો હું બહુ જ લકી કહેવાય, એમ જ ને? હવે લકી તો તમે છો કે હું, ખબર નહીં, પણ સોરી, આ તમારી માટે લાવ્યો તો વાતોમાં ભૂલાઈ ગયું. અરે, આ તો એ જ બુક છે ને જે તમારે વાંચવી હતી. પણ તો ક્યાંય નથી મળતી. હા, ખબર છે, ક્યાંય નથી મળતી, પણ તમે કહ્યું અને હું શોધવામાં લાગી ગયો. એક દુકાનમાં પૂછપરછ કરવા માટે ગયો હતો અને ત્યાં મને આ બુક મળી ગઈ અને પછી લઈ આવે તમારી માટે. થેન્ક યુ સો મચ. હું પણ તમારા માટે કંઈક લાવી છું. શું? સરપ્રાઈઝ! ગાજરનો હલવો મને બહુ જ ભાવે છે. મને ખબર છે, એટલે જ હું તમારા માટે બનાવીને લાવી છું, એ પણ મારા હાથે. તમને યાદ હતું? હા, જેમ તમને યાદ હતું કે મારે કઈ બુક વાંચવી છે. ચલો ચલો ચલો, ખાઈને કહો કેવો બન્યો છે. હેલો, ક્યાં છે તું? બહાર છું. શું થયો? હમણાં ને હમણાં ઘરે આવ. મમ્મી, મેં તને કેટલી વાર કહ્યું કે મારે કોઈ છોકરો નથી જોવો. અરે એ વાત નથી, બીજી વાત છે. બીજી વાત શું છે?
પરી, તારા દાદી અમેરિકાથી આવ્યા છે.